હેલો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેક્ચર SYBSC માં તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવ જે આવે છે સબ્જેક્ટ વધારાનો એ સબ્જેક્ટ ઉપર આપણે આજનું લેક્ચર અહીંયા આગળ આપણે જોવાનું છે. ફિઝિક્સની અંદર અહીંયા આગળ તમારે સબ્જેક્ટ ઇલેક્ટિવનું જે પેપર છે એનો સબ્જેક્ટ છે એસ્ટ્રોફિઝિક્સ અથવા સ્પેસ ફિઝિક્સ. અહીંયા આગળ એને આપણે ગુજરાતીમાં કહીશું સૌર ભૌતિક શાસ્ત્ર. એટલે કે આપણે જે આપણી સોલાર સિસ્ટમ છે એનું આપણું ભૌતિક શાસ્ત્ર શું છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા આગળ સોલાર સિસ્ટમની અંદર આપણે જોઈએ તો સોલાર સિસ્ટમની અંદર તમે જાણો છો કે આપણે ટોટલ કેટલા ગ્રહો છે? તો ટોટલ ગ્રહો છે આપણી પાસે અત્યારે જો નવેસરથી જો પ્લુટોને બાદ કરવામાં આવે તો ટોટલ છે 8. પરંતુ જે આપણા સબ્જેક્ટની અંદર પહેલા જે હતા એ આપણા સબ્જેક્ટ છે ની પ્રમાણે આપણે 9 ગ્રહો આપણે લઈએ છીએ. એટલે ટોટલ 9 ગ્રહ અને એ ટોટલ જે 9 ગ્રહ છે એમના ઉપગ્રહો કેટલા છે? તો 33 ઉપગ્રહો છે. એટલે કે મીન્સ કે એના ઉપગ્રહો એટલે કે એના ચંદ્રો કહેવાય. ટોટલ ચંદ્રો કેટલા છે આવા ચંદ્ર જેવા? તો ચંદ્રો 33 છે. ટોટલ 9 ગ્રહોના ટોટલ ચંદ્રો 33 છે. હવે આપણે સોલાર સિસ્ટમની વાત થાય સૌર્યમંડળ, તો સૌર્યમંડળની અંદર આપણને સૌર વાત આવે એટલે કે આપણે સૂર્યને પહેલો લેવો પડે. આપણે જાણીએ છીએ કે સૂર્ય પહેલો આવે, પછી એની આજુબાજુ ગ્રહો આવશે 9 ગ્રહો. 9 ગ્રહોની તમે જાણો છો કે આપણે મંગળ, પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ બધી તમે અલગ અલગ ગ્રહોની અંદર તમે જાણો છો આ બધા અલગ અલગ 9 પ્રકારના ગ્રહો છે. તો અહીંયા આગળ આપણે સૂર્યની જો વાત કરીએ તો અહીંયા આગળ શરૂઆતની અંદર પહેલા આપણે સૂર્યની કન્ડિશન આપણે સમજવાની છે. તો અહીંયા આગળ સમજીએ કે સૂર્યમાં તો સૂર્યનું જે આપણે અંતર છે પૃથ્વીથી એ કેટલું છે? સૂર્યનું અંતર છે એ આપણે વ્યાસની અંદર આપણે સૂર્યથી પૃથ્વીનું આપણે જે અંતર છે નક્કી શેનાથી થાય છે? એને આપણે 1 AU કહીએ છીએ. શું કહેશો? 1 AU. 1 AU એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટનું કંઈક મૂલ્ય પણ છે. એટલે કે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે આપણે વાત કરીએ કે આપણે જે સૂર્યનું જે મંડળ છે એ સૌર મંડળ કઈ જગ્યાએ આપણે રહેલું છે? તો સૌર મંડળ એ આપણું જે સૌર મંડળ છે શેમાં છે? આકાશગંગામાં છે. એટલે કે અહીંયા આગળ આપણે ટોટલ આકાશગંગામાં નો વ્યાસ કેટલો છે અહીંયાથી જતા એનો? તો 5 ગુણાકાર 10⁹ જેટલો છે. હવે ખગોળીય પાર્શ્વભૂમિકા આપણે જોઈએ તો આકાશગંગામાં આપણે જો જઈએ ખગોળીય પાર્શ્વભૂમિકામાં આપણે જઈએ અને એમાં આકાશગંગામાં જોઈએ તો આકાશગંગા તમને આ પ્રમાણે દેખાય છે. હવે આકાશગંગાની અંદર તમે ખાલી વિચાર કરો કે આવડી મોટી આકાશગંગા છે. આવડી મોટી આકાશગંગામાં આ કેન્દ્ર લઈએ અને આ કેન્દ્રથી અહીંયાનું અંતર ગણીએ અને આ કેન્દ્રથી અહીંયાનું અંતર ગણીએ અને આ જે ડોટ મેં બતાવેલો છે એ ડોટ શું છે? આપણી સોલાર સિસ્ટમ. જે સોલાર સિસ્ટમ આટલામાં શું આવશે? આપણે 9 ગ્રહો અને 9 ગ્રહોના 33 ચંદ્રો. બરાબર? આના 9 ગ્રહો અને 33 ચંદ્રોનો આખી જે સોલાર સિસ્ટમ બનશે એ કેટલામાં સમાય છે? આવડી મોટી આકાશગંગામાં સમાય છે. એટલે કે આને આપણે મિલ્કી વે કહીશું. હવે
આવી આકાશગંગાઓ બ્રહ્માંડની અંદર ઘણી બધી છે. એ 10 ની અંદર કંઈક ઘાતમાં છે આ બધી આકાશગંગાઓ, જે આપણે હજી પહોંચી શક્યા નથી કે એની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે. તો અહીંયા આગળ તમારે આ કેન્દ્રથી અહીંયા આગળ શું લખેલું છે 1 pc, એટલે કે 1 pc એટલે પાર્સેક કહેવામાં આવે છે. pc એટલે પાર્સેક. આ એક પ્રકારનું યુનિટ છે. યુનિટ વારંવાર બદલાતા રહે છે તમારે અંતરની અંદર. અંતરની અંદર તમે જાણો છો તો પહેલા તમે અંતરમાં શેમાં જશો તો સેન્ટીમીટરથી તમે નક્કી કરશો, મીટરથી નક્કી કરો છો. ત્યારબાદ તમે આગળ જોશો તો એના અંદર એસ્ટ્રોનોમિકલ યુનિટ પણ અંતરનો જ છે. ત્યારબાદ પાર્સેક યુનિટ છે, એ પણ કેવો છે? પાર્સેક યુનિટ એ પણ અંતરનો યુનિટ છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા કેન્દ્રથી એનું અંતર કેટલું છે? 1 પાર્સેક. ટોટલ મિલ્કી વે નો વ્યાસ કેટલો છે? તો ટોટલ મિલ્કી વે નો વ્યાસ છે 3 કિલો પાર્સેક, એટલે કે 3 કિલો એટલે 10⁻³ પાર્સેક જેટલી એની વેલ્યુ છે. બરાબર? હવે અહીંયા આગળ આપણે જોઈએ કે 1 પાર્સેક એટલે કેટલી વેલ્યુ થાય? તો 1 પાર્સેક = 1 પાર્સેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ એટલી એની વેલ્યુ થશે. હવે 1 પ્રકાશ વર્ષ એટલે શું એ તમને સમજાવી દઉં કે 1 પ્રકાશ વર્ષ એટલે ધારો કે કોઈ ડિસ્ટન્સ છે આ અહીંયાથી અહીંયા, એટલે ધારો કે આપણે અહીંયા આગળ આપણે પૃથ્વી પર છીએ અને આપણે કોઈ જગ્યાએ ધારો કે કોઈ દૂરનો તારો છે, તો દૂરના તારા સુધી જવા માટે આપણે પ્રકાશને અહીંયાથી અહીંયા જે અંતર કપાય છે, ધીમે ધીમે કપાતા અહીંયા સુધી આવતા એને 1 વર્ષ લાગે છે. આ તારા સુધી પહોંચતા એને શું લાગે છે? 1 વર્ષ. પ્રકાશને પહોંચતા 1 વર્ષ લાગે છે. તમે જાણો છો કે સૂર્યથી પૃથ્વી પર પ્રકાશને આવતા કેટલો ટાઈમ લાગે છે? તમે જાણો છો કે સૂર્યથી પૃથ્વી પર આવતા 8 મિનિટનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? સૂર્યથી પૃથ્વી પર પ્રકાશને આવતા 8 મિનિટનો સમય લાગે છે. એમ પ્રકાશને કોઈ બીજી જગ્યાએ પહોંચતા 1 વર્ષ લાગી જતું હોય, 365 દિવસ લાગી જતા હોય, એના તમે કલાક ગણો એટલા કલાક લાગી જતા હોય, એને આપણે શોર્ટ કરી અને 1 વર્ષ આખું બનાવી દીધું. આ 1 વર્ષને આપણે અંતર લઈ લીધું તો એને આપણે શું કહીશું? પ્રકાશ વર્ષ. એટલે 1 પ્રકાશ વર્ષ એટલે ધારો કે 2 પ્રકાશ હોય તો પ્રકાશને પહોંચતા 2 વર્ષ લાગે. પ્રકાશને પહોંચતા 2 વર્ષ લાગે. હવે અહીંયા આગળ આપણે પાર્સેક બરાબર આપણે વેલ્યુ લીધી, એટલે કે તમે એને મીટરમાં કરો તો આટલું થશે અંતર. પછી સૂર્યની આપણે જે આ સોલાર સિસ્ટમ છે એના અંદર આપણો જે રહેલો સૂર્ય છે, એ સૂર્યની જે સ્પીડ છે એ સ્પીડ એટલે કે બીજા ગ્રહોની બીજા તારાઓની સાપેક્ષમાં આની જે સ્પીડ છે 20 કિલોમીટર પર સેકન્ડની છે. સૂર્યની જે સ્પીડ છે એ 20 કિલોમીટર પર, એટલે 1 સેકન્ડમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે બીજા તારાઓની સાપેક્ષે. બરાબર? હવે આપણે સૂર્યનો કેમ વારંવાર અભ્યાસ કરીએ છીએ? કારણ કે સૌર સિસ્ટમની અંદર આપણે તારાઓનો જો અભ્યાસ કરવો હોય તો આપણી નજીકનો તારો સૌથી પહેલો કયો છે? તો છે સૂર્ય. તો સૂર્યનો પહેલો અભ્યાસ કરશો તો તમે જાણી શકશો. હવે તમને મગજમાં વિચાર આવશે કે આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ જોયું, પ્રકાશ વર્ષ જોયું, અને બીજો એક નવો યુનિટ દાખલ થયો આપણો પાર્સેક. તો પાર્સેક શું છે? તો તમે જોઈ લો. ધારો કે અહીંયા આગળ આપણે આ પૃથ્વી લીધી. બરાબર? અહીંયા આપણે આ શું કરે છે? પૃથ્વીનું અહીંયાથી અહીંયા આ ભ્રમણ થાય છે. અહીંયા પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે અહીંયાથી કોના સાપેક્ષમાં ભ્રમણ કરે છે? તો સૂર્યની સાપેક્ષે ભ્રમણ કરે છે. તો અહીંયાથી આપણે એક દૂરનો એક તારો લઈ, આપણે એક નજીકનો એક તારો લઈ અને આ જે સિસ્ટમ છે ત્યાંથી પૃથ્વીથી અહીંયાથી એક આપણે આ એક
બનાવી દઈએ અને અહીંયાથી આનું જે અંતર તમને મળશે એ તમને શું મળશે 1 પારસેક મળશે, બરાબર છે। અને આ જે સૂર્યથી પૃથ્વીની તમે જે વેલ્યુ છે 1 AU લઈ શકો છો, જેને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ પણ કહેવામાં આવે છે, બરાબર છે। તો સૌર ભૌતિક શાસ્ત્રની અંદર આપણે ખગોળીય બાષ્પ ભૂમિકા જોઈ, બરાબર। હવે જુઓ આપણે અહીંયા આગળ સાયક્લોટ્રોન વિકિરણ જોઈશું। સાયક્લોટ્રોન વિકિરણમાં તમને એક ઉદાહરણ વડે આપણે સમજીએ। જો હવે તમે 12મા ધોરણમાં કે એમાં અભ્યાસ કરીને આયા કે સાયક્લોટ્રોનની થિયરી શું છે। પહેલા તો સાયક્લોટ્રોનની થિયરી શું છે તમારે સમજવી પડશે, કારણ કે સાયક્લોટ્રોન વિકિરણ આના અંદર આવે છે। હવે સોલાર સિસ્ટમમાં આપણે સાયક્લોટ્રોન સિસ્ટમની આપણે જો વાત કરીએ તો અહીંયા આગળ સપોઝ હું અહીંયા આગળ એક પ્લેટ લઉં છું, બરાબર। અહીંયા આગળ એક બીજી પ્લેટ લઉં છું। આ પ્લેટને આપણે કોઈ વાયર વડે જોડી અને એને આપણે સિગ્નલ જનરેટ કરશું, બરાબર છે। હવે અહીંયા આગળ આપણે કોઈ વીજભાર મૂકીએ અને અહીંયા આગળ આપણે આ બધી વસ્તુને આપણે પેક કરી દઈએ, બરાબર। હવે અહીંયા આગળ તમે આ જે સિગ્નલ જનરેટ કર્યું છે તો સિગ્નલ જનરેટરની અંદર અહીંયા આગળ આપણે થિયરી જોઈએ તો સિગ્નલ જનરેટર આપણે કેવું છે ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે કે અહીંયા આગળ આપણે આ એક ઓસિલેટર લઈએ તો ઓસિલેટરમાં ઓલ્ટરનેટિંગ કરંટ આવશે, એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજની અંદર અહીંયા આગળ શું થશે, ધારો કે તમે અહીંયા આગળ જે શું લીધો છે, અહીંયા આગળ આપણે જોઈએ, ધારો કે તમે પ્રોટોન લીધો છે અને પ્રોટોન સાથે તમારે ન્યુટ્રલ લઈ લઈએ આપણે, તો અહીંયા આગળ તમારે કન્ડિશન શું થશે કે ધારો કે તમે અહીંયા આગળ વોલ્ટેજ આપો તો ધારો કે આ પ્લસ છે અને આ માઈનસ છે, આ પ્લસ પ્લેટ છે, આ માઈનસ પ્લેટ છે વીજભારિત કરેલી। જ્યારે તમે આને વોલ્ટેજ આપશો ત્યારે અહીંયા આગળ ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે એટલે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ તરફ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરશે, એટલે કે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ મૂવમેન્ટ કરે ઇલેક્ટ્રોન તો અહીંયાથી આ કરંટ જનરેટ થશે। પછી શું થશે કે અહીંયાથી ઓલ્ટરનેટિંગ કરંટ છે એટલે પ્લસ માઈનસ થશે, એટલે અહીંયા આગળ એક વખતે માઈનસ થઈ જશે અને પછી અહીંયા પ્લસ આવી જશે, એટલે કે અહીંયા આગળ શું થશે પ્લસ અને માઈનસ વારંવાર બદલાતા રહે છે। હવે આને આ જે આખી વસ્તુ છે એને આપણે મેગ્નેટિક ફીલ્ડ આપીશું, નીચે મેગ્નેટિક ફીલ્ડ આપવાનું છે, એટલે કે અહીંયા મેગ્નેટિક ફીલ્ડ આપો એટલે કે આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે, એટલે કે સાઉથ ટુ નોર્થ તમારે મેગ્નેટિક ફીલ્ડ આ રીતે જનરેટ થશે। ફીલ્ડ લાઈન હું તમને બતાવીશ। આ મેગ્નેટિક ફીલ્ડ ઉપર જશે, આ પ્લેટની અંદર વારંવાર પ્લસ માઈનસ વેરીએશન આવતું રહેશે, એના કારણે આના અંદર રહેલો ધારો કે જે પ્રોટોન છે એ પ્રોટોન શું કરશે, ધારો કે અહીંયા જવાનો પ્રયત્ન કરશે, બરાબર। જ્યારે અહીંયા સુધી આવે ત્યારે એનું મેગ્નેટિક ફીલ્ડ લાગશે એટલે એનું, અને અહીંયા આગળ પાછું શું થશે, અહીંયાથી એનું વિસ્તરણ થશે, પેલું ઓલ્ટરનેટિંગ કરંટના કારણે બદલાતું રહેશે એટલે પાછું માઈનસમાં આવશે, અહીંયા આવશે એટલે પાછું ઓલ્ટરનેટિંગ કરંટમાં પ્લસમાં જશે, પ્લસ માઈનસ આ રીતે આવી અને અહીંયા આગળ શું થશે, આ ધારો કે અહીંયા કોઈ હોલ કરેલો હોય
તો એ એક વિન્ડો થી આ ધારો કે વિન્ડો છે તો વિન્ડો થી આ શું થશે એ જે પ્રોટોન છે એ ત્યાંથી ધકેલાઈ જશે. હવે અહીંયા આગળ આપણે થિયરીની અંદર આવીએ તો થિયરીની અંદર આપણે સાયક્લોટ્રોન વિકિરણ કેમ સમજવાનું છે? કારણ કે આપણે જો વાત કરીએ તો આપણી પાસે જે સાયક્લોટ્રોન રેડિયેશન જે છે એ સાયક્લોટ્રોન રેડિયેશનમાં આપણે અહીંયા આગળ તમે સોલાર સિસ્ટમમાં એટલે સૂર્યમાં ધારો કે સૂર્ય લઈ લઈએ તો સૂર્યમાં શું હશે? તો સૂર્યની અંદર આવા હાઇડ્રોજન અને હિલિયમની અને અહીંયા હિલિયમની પ્રક્રિયાથી તમારે એનું વિકિરણ થાય છે. તમે જાણો છો કે હાઇડ્રોજન ટુ હિલિયમની અંદર એનું વિકિરણ થાય છે, બરાબર? એટલે હાઇડ્રોજનમાં હિલિયમ બને, હિલિયમમાંથી હાઇડ્રોજન, આ પ્રક્રિયા જે ઘટના છે ચાલુ જ રહેશે એની. પછી આના અંદર સૂર્યની અંદર અહીંયા આગળ પ્લાઝ્મા કરીને એક વધારાની વસ્તુ છે. પ્લાઝ્મા, બરાબર છે? આપણે ફોર્થ સ્ટેટ કહીએ છીએ જેને કે ઘન, પ્રવાહી અને વાયુ, અને ચોથું સ્વરૂપ છે પ્લાઝ્મા. પાંચમું સ્વરૂપ જ પણ છે આનું કે આ પ્લાઝ્મા એ સૌથી વધારે ગરમ કરતા જાઓ, કોઈ બી વસ્તુને ગરમ કરો તો વધારે પડતી ગરમ થઈ અને એ શું થશે? ધારો કે પાણી છે તો પાણીના મોલેક્યુલ H2O છે તો એને વધારે ગરમ કરો તો એ H અને O છૂટા પડશે. ત્યાંથી વધારે ગરમ કરશો એટલે H અને O એ વધારે પડતા ગરમ થશે અને એનું રેડિયેશન ચાલુ થશે. તો આવા પાર્ટિકલ જે છે આના અંદર સૂર્યની અંદર જે રહેલા પાર્ટિકલ છે એનું રેડિયેશન થાય છે, વિકિરણ થાય છે. એટલે અહીંયા આગળ શું થશે? સૂર્યની અંદર ધારો કે કોઈ આ ઇલેક્ટ્રોન, એમાં પ્લાઝમાની અંદર તો શું હોય છે? ઇલેક્ટ્રોન છૂટા જ હોય છે. ઇલેક્ટ્રોન શું કરે છે? છૂટા હોય તો આ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન સાથે અહીંયા આગળ મેગ્નેટિક ફીલ્ડ પણ જનરેટ થાય છે. મેગ્નેટિક ફીલ્ડ જનરેટ થશે. મેગ્નેટિક ફીલ્ડના કારણે ઇલેક્ટ્રિક ફીલ્ડ જનરેટ થાય. આ ઇલેક્ટ્રિક, મેગ્નેટિક ફીલ્ડ બધી વસ્તુઓ ચાલુ જ રહેશે ત્યાં આગળ. તો સૂર્યની અંદર ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફીલ્ડ વસ્તુઓ ચાલુ રહેતી હોય તો અહીંયા આગળ આ પ્રકારે સાયક્લોટ્રોન આ રીતે, પ્રોટોન પણ કેવા હશે? પ્રોટોન એ આ રીતે આ છૂટા પણ પડી શકે છે. તો પ્રોટોને આમાંથી જો બહાર નીકળી જતા હોય તો અહીંયા આગળ આ પ્રકારે આપણે સૂર્યની અંદર પણ આ પ્રકારની પ્રક્રિયા આપણે જોઈ શકીએ, બરાબર? હવે અહીંયા આગળ આપણે જુઓ અહીંયા આગળ આપણે જ્યારે આયન જ્યારે E અને B એટલે કે ઇલેક્ટ્રિક ફીલ્ડ ને મેગ્નેટિક ફીલ્ડ, આપણે E ને આપણે શું કહીએ છીએ? E એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને B એટલે મેગ્નેટિક ફીલ્ડ, સોરી, E એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. બરાબર? એક છે વિદ્યુત ક્ષેત્ર અને એક છે ચુંબકીય ક્ષેત્ર. એટલે કે આયન જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સાથે આયન આંતરક્રિયા કરે ત્યારે વિકિરણ ઉદ્ભવે છે અને જે લાર્મર ભ્રમણ તરીકે ઓળખાય છે. આપણે આને શું કહીએ છીએ? લાર્મર ભ્રમણ આવૃત્તિ કહેવામાં આવે છે. લાર્મર ભ્રમણ આવૃત્તિ તમારે મોડર્ન ફિઝિક્સની અંદર તમારે આના વિશે થોડી વધારે માહિતી આવે છે. સબ્જેક્ટ ઇલેક્ટિવની અંદર તમારે વધારે ડિટેલમાં જવાનું નથી, પણ તમે જે ભણો છો એના વિશે તમારે બધું આવે છે. તમારે આ લાર્મર આવૃત્તિને બધું તમારે મોડર્ન ફિઝિક્સની અંદર તમારે આવશે. હવે ધારો કે અહીંયા આગળ એક મેક્સવેલની થિયરી તમે ભણેલા હશો, ત્યારે 12મા ધોરણની અંદર તમારે મેક્સવેલની થિયરી આવે છે. તો મેક્સવેલ શું કહે છે? ધારો કે આપણે કોઈ વિકિરણ છે, કયું વિકિરણ? પ્રકાશનું કિરણ છે. તો પ્રકાશનું કિરણ જે છે એ શું છે? તો પ્રકાશનું કિરણ એ
વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર નું મિશ્રણ છે, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવામાં આવે છે. એટલે શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવામાં આવે છે. પ્રકાશને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તરીકે કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે પ્રકાશને આપણે નાના એક પાર્ટિકલ તરીકે આપણે વિચારીએ તો એને શું કહેવાય છે? ફોટોન. જ્યાં ફોટોન અહીંયાથી ઉદ્ભવવાની ક્રિયાથી અહીંયાથી આપણે કઈ થિયરી ચાલુ થાય છે? તો ક્વોન્ટમ શાસ્ત્ર ચાલુ થાય છે. બરાબર છે? તો અહીંયા આગળ આપણે જોઈ ગયા કે સૌર ભૌતિક શાસ્ત્રની અંદર સૂર્ય વિશે આપણે માહિતી લીધી, સૂર્યની આજુબાજુ રહેલા ગ્રહો તારાઓ વિશેની થોડી ઘણી માહિતી લીધી. ત્યારબાદ આપણે સાયક્લોટ્રોન વિકિરણ સમજ્યા, એની થોડી ઘણી પ્લાઝમાની માહિતી. હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર પ્લાઝમાની થોડી ઘણી માહિતી આપીશ, સૂર્યની અંદર શું હોય છે, પ્લાઝમા શું હોય છે. બરાબર છે? ત્યારબાદ એનું વિકિરણ કઈ રીતે થાય છે તમને એક એક્ઝામ્પલ દ્વારા સાયક્લોટ્રોન વિકિરણ કઈ રીતે થાય છે એ તમને સમજાયું. વિદ્યુત ચુંબકીય પરિસ્થિતિ અંદર ચાલુ હોય છે એટલા માટે આ વસ્તુ આના અંદર શક્ય છે. સૂર્યની અંદર પ્લાઝમા સ્વરૂપ પણ હોય છે અવેલેબલ. તો આપણે નવા લેક્ચરમાં આપણે આ રીતે ચાલુ કરીશું. બરાબર? તો